વાગ્યા પછી કે 8:30 निकाला था वो चेक चोरी कर कंपनी में से कैसे निकाला था बोल वो सब चेक पड़ा हुआ था तुम्हारा एक चेक लेगा था उसमें चेक को बाद में क्या बैंक मैनेजर को फोन करा था कि भाई पैसे आ गए मेरे तो क्या बोला था बैंक मैनेजर ने ले जाओ कितने बजे का टाइम दिया तो तेरे को बस में गया था नाम तो याद नहीं लेकिन प्राइवेट बस थी 8 बजे लग्जरी बस में 8 बजे लग्जरी बस में कहाँ काकरोली गया जिला राजसमंद राजस्थान बाकी पैसे सब रखे हुए हैं कहाँ घर पे रखे हुए थे बाकी वो जो 2 लाख वो कहाँ कौन से मंदिर में डाले कौन सी जगह में गांव कौन सा सावलिया सेठ मंदिर मंदिर में दान पेटी में नाखी जाने पहला सावलिया सेठ मंदिर आई है फेमस सावलिया सेठ सिक्को मारेगा संदेश में और सिक्को मार दिया यहाँ ऐसा ही कर दी डुप्लीकेट दूसरा भी ला પોલીસ ઇન્સ્પેક્ટર AB વાટલિયા, પાંડેસરા પોલીસ સ્ટેશન. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ પોતાની ફરિયાદ આવીને જાહેર કરી છે કે ભાઈ મારી કંપનીમાંથી કોઈ ચેક ચોરી કરી અને મારા બેંકના ખાતામાંથી 20 લાખ રૂપિયા સેલ્ફ કરી અને ઉપાડીને લઈ ગયેલ છે. એવી ફરિયાદ જાહેર થતાં અમે એ કંપનીના જે કારોબાર સંભાળતા હતા એ ભાઈ સુદર્શન માલીરામભાઈ શર્માની ફરિયાદ લીધેલી. ફરિયાદ લઈ અને ગુનો રજીસ્ટર કરેલો. ત્યારબાદ અમે એમની તપાસ કરતા કે ભાઈ આ ચેક ચોરી કેવી રીતે થયો. એમાં તપાસ કરતા ખ્યાલ આવ્યો કે ભાઈ એની અગાઉ જે ચેકો આપ્યા છે એ જ વ્યક્તિ અને આની જે આ સેલ્ફમાં સાઇન હતી એ બંને સાઇન વેરિફિકેશન કરતા એક જ વ્યક્તિની હોવાનું જણાતા અમે ખ્યાલ આવી ગયેલ કે ભાઈ આ જેને ખાતા ખોલાવેલા છે એ જ વ્યક્તિએ સેલ્ફમાંથી પોતે પૈસા ઉપાડી લીધેલ છે. તો એના ખાતા ખોલાવ્યા હતા તો એનો બાયોડેટા કંપની પાસે પણ હતો અને બેંકે પણ સેલ્ફ પૈસા ઉપાડતી વખતે આઈ પ્રૂફમાં એનું લાયસન્સ લીધેલું. તો એ લાયસન્સ અને આ બે મળતા હોતા એટલે વ્યક્તિ નક્કી થઈ જતું હતું કે ભાઈ નંદલાલ કુર્મી રહેવાસી રાજસમંદ પાસે જે રાજસ્થાનનો છે એને જ આ પૈસા ડ્રો કરેલા છે. એટલે એડ્રેસ તપાસમાં અમને મળી જતા તાત્કાલિક PSI બ્લોચ એની સાથે અમારા હેડ કોન્સ્ટેબલ સલીમભાઈ અને રાઇટર સતીશભાઈને તપાસમાં તાત્કાલિક અમારા DCP DN પટેલ સાહેબની મંજૂરી આધારે એમની સૂચના મુજબ મોકલી આપેલા અને તાત્કાલિક ત્યાં જઈને તપાસ કરવાથી ત્યાં જ એના ઘરેથી જ વ્યક્તિએ હાજર મળી આવતા પૈસા એને ઝડપી 50 કરતા એના ઘરમાંથી જ 18 લાખ રૂપિયા મળી આવેલ. બાકીના 2 લાખ વિશે એને પૂછપરછ કરતા એને એની બાજુમાં 40 કિલોમીટર દૂર એક મંદિર હતું એ મંદિરમાં એને દાન પેટીમાં નાખી દીધેલ હકીકત જણાવેલ. એ મંદિરમાંથી દાન પેટીમાં નાખેલ હોય એ ટ્રસ્ટ અને ગવર્મેન્ટ અંડરટેકિંગ મંદિર છે જેથી એના નિયમો મુજબ એનો વહીવટ ADM સાહેબ એટલે કે ત્યાંના જે એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ છે એના હાથમાં હોય છે. એમને આપણે યાદી આપી અને એ પરત લેવાની કાયદેસર કાર્યવાહી કરેલ છે. એ પરત મળી ગઈ હતી. તમામ મુદ્દામાલ આપણને મળી જશે. એના વિરુદ્ધમાં કયા ગુનો લાગ્યો છે અને કયા પ્રકારે? એના વિરુદ્ધ IPC કલમ 379, 465 અને 471 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. સાહેબ આ 2 લાખ રૂપિયા જે મંદિરમાં દાન કર્યું છે એ થોડું વિસ્તૃત બતાવો. શું ધાર્મિક હતો? ભાઈ આપણે એનો ધાર્મિકતા તો એનામાં આપણે એના ભૂતકાળ વિશે હજી સુધી તો આપણે કાંઈ જોયું નથી. પણ એને 20 લાખ રૂપિયા અચાનક મળી ગયા છે તો એને કંઈક ધાર્મિક પ્રેરણા થઈ છે કે ભાઈ મને આ ઈશ્વર કૃપાથી મળી ગયા છે. આમ નજીવો હાથ નાખતા જ 20 લાખ જેવી મોટી રકમ હાથ આવતા એને 10% કાઢી અને ભગવાનને ચરણે ધરી દીધા અને હકીકત આરોપી જણાવે છે. तो रिकवर करने की कार्यवाही करेंगे.